વેલકમ ટુ જલિયાણ કોચિંગ. જલિયાણ કોચિંગમાં તમારા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની સેકન્ડ પરીક્ષા એટલે તૃતીય પરીક્ષા ચાલી રહી છે. તેનો આપણે એક MCQ સોલ્વ કરશું. MCQ છે માનાંકમાં x-5 માનાંક પૂરો લેસ દેન 0.25ને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. આ દાખલો પ્રકરણ 4નો છે, ભાગ 2નો. 3 સ્વરૂપો છે: અંતરાલ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. આપણને માનાંક સ્વરૂપ આપેલું છે, આપણે અંતરાલ સ્વરૂપમાં દર્શાવશું. તો આપણે લખશું માનાંકમાં x-5 માનાંક પૂરો લેસ દેન 0.25ને માનાંકના સામાન્ય સ્વરૂપમાં લખીએ તો માનાંકમાં x - a માનાંક પૂરો લેસ દેન a સાથે સરખાવતા a બરાબર 5, ડેલ્ટા બરાબર 0.25. હવે અંતરાલ સ્વરૂપ લખીશું. અંતરાલ સ્વરૂપમાં શું લખવાનું? a માઇનસ ડેલ્ટા અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. a એટલે 5, તો 5 માઇનસ 0.25 અલ્પવિરામ 5 પ્લસ 0.25. વિદ્યાર્થી મિત્રો, 5 માઇનસ 0.25 એટલે 4.75 અલ્પવિરામ 5 પ્લસ 0.25 એટલે 5.75. વિદ્યાર્થી મિત્રો, આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક માટે મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. આવા તમને મનગમતા ટોપિક મારા ચેનલ ઉપર જરૂરથી જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.